નર્મદા જિલ્લામાં હજુ પણ વિકાસના અધૂરા છે। આઝાદી પછીના આટલા વર્ષો બાદ પણ નર્મદા જિલ્લાના જરવાણી ગામના લીમડા ફળિયામાં લોકો રસ્તાના અભાવે જીવને જોખમે દૈનિક જીવન જીવી રહ્યા છે। તો મળતી માહિતી મુજબ ગત રાત્રે એક ગર્ભવતી મહિલાને અચાનક પ્રસૂતિની પીડિયા શરૂ થતાં રસ્તો ન હોવાને કારણે ગામ લોકોએ તેને જોડીમાં નાખીને ખાડી પાર કરી હતી। ખાડીમાં 10 પસ્તુ પ્રાણી હોવા છતાં જીવનના જોખમે 108 એમ્બ્યુલન્સ સુધી મહિલાને પહોંચાડવામાં આવી હતી। 108 દ્વારા ગરુડેશ્વર હોસ્પિટલ લઈ જવાના માર્ગમાં જ માતાની ડિલિવરી થઈ ગઈ હતી। તો સદનસીબે માતાને નવા જન્મેલ બાળક બંને સહી સલામત છે। તો અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષો જૂની આ સમસ્યાથી ગ્રામજનો ત્રાસી ગયા છે અને બાળકોને સ્કૂલે મોકલવા હોય કે બીમાર વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવા લોકોનો જીવ હથેળી પર રાખવો પડે છે। અહીં ચોમાસામાં ખાડીઓમાં પાણી ભરાઈ જતા લીંબાડા ફળિયાના મુખ્ય ગામ જરવાણી સાથે સંપર્ક તૂટી જાય છે। તો આવનારા દિવસોમાં અનેક મહિલાઓને પ્રસૂતિની શક્યતા હોવાથી ગ્રામજનોમાં વધુ ભયમાં છે। તો ગ્રામ પંચાયત અને સરપંચ દ્વારા રસ્તા અને પુલ માટે રજૂઆતો કરવામાં આવી છે અને કામ મંજૂર પણ થયું છે, પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે હજુ સુધી કામ શરૂ થયું નથી। તો સ્થાનિક નેતાઓને પ્રશાસનને જો તાત્કાલિક પગલાં લે તો ગ્રામજનોને મુશ્કેલ જીવન સરળ બની શકે છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।